વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાઓ વારંવાર મુલતવી રહેતી હોવાના મુદ્દે હવે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ અનોખી પહેલ કરી છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મેયર ગીતાબેન મકવાણાને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે ભવિષ્યમાં તેમના અથવા તો તેમના પતિ અને પૂર્વ કાઉન્સિલર રાજુભાઈ વાઘેલાના નિધન બાદ તેમની શ્રદ્ધાંજલિ માટે મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવામાં ન આવે। પુષ્પાબેન વાઘેલાએ પત્રમાં જણાવ્યું છે કે જનપ્રતિનિધિઓ શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સત્તાના સ્થાને પહોંચતા હોય છે। મહાનગરપાલિકાની સામાન્ય સભા નાગરિકોના પ્રશ્નો, વિકાસના કામો અને વિવિધ દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા માટે મહત્વનું મંચ છે। આવા સંજોગોમાં કોઈના દુઃખદ અવસાન બાદ તેમને સન્માન આપવા માટે શ્રદ્ધાંજલિ અને 2 મિનિટનું મૌન પાળવું યોગ્ય છે, પરંતુ તેના કારણે સમગ્ર સભા મુલતવી રાખવાથી નાગરિકોના કામ અટકી શકે છે। પુષ્પાબેન વાઘેલાએ વધુમાં રજૂઆત કરી છે કે છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી રહી છે। સામાન્ય સભા મુલતવી રહેતા શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ અને નાગરિકોના પ્રશ્નો અંગેની ચર્ચા આગળ ધપતી નથી। આ સમગ્ર મુદ્દે પુષ્પાબેન વાઘેલાએ પોતાના સાથે તેમના પતિ પૂર્વ કાઉન્સિલર રાજુભાઈ વાઘેલાના ભવિષ્યમાં નિધન બાદ પણ આવી જ રીતે સભા મુલતવી ન રાખવાની લેખિત વિનંતી કરી છે। અનોખી વાત તો એ છે કે સામાન્ય સભા મુલતવી રાખવાની પ્રથા સામે હવે સત્તા પક્ષ જ નહીં પરંતુ વિપક્ષના મહિલા કાઉન્સિલરે પોતાના જ નિધન બાદ પણ શહેરનું કામ અટકવું ન જોઈએ તેવી અપીલ કરી છે। પુષ્પાબેન વાઘેલાની આ રજૂઆત હવે મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બની છે। સવાલ એ છે કે શોક વ્યક્ત કરવાની સાથે નાગરિકોના કામો પણ ચાલુ રાખવા માટે શું મનપા સામાન્ય સભાની કાર્યવાહી અંગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે? એમને પત્રમાં જણાવ્યું છે કે અત્યારે રનિંગ કાઉન્સિલર છે અને એમના હસબન્ડ પૂર્વ કાઉન્સિલર છે, તો એમને જે અત્યારે અમારી સભા મુલતવી રાખી છે તો એ સંદર્ભમાં એમને પત્રમાં લખ્યું છે કે અમારા કંઈ થાય તો તમારે સભા મુલતવી નહીં રાખવી, પણ અમારે કોર્પોરેશનમાં જે કંઈ વધતું ઘટતું હશે એ ચર્ચાના વિષયમાં મૂકીને પછી આગળ જે કાર્યવાહી થશે એ અમે કરીશું। વડોદરા મહાનગર સેવા સદનમાં 2026નું બોર્ડ 28/4 ચૂંટાઈને અમે તમામ આવ્યા। 28/4થી લઈને આજે 10/8 થઈ। પ્રજાના હિત માટે, લોકોના કામ કરવા માટે લોકોએ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને અમે મોકલ્યા। આજે 10/8 થઈ, હજુ સુધી કોઈ પ્રજાના કામ માટેની સમગ્ર સભામાં ચર્ચા કોઈ પણ જાતની થઈ નથી। કેન પ્રકારે આચારસંહિતા કે કોઈના દિવંગત આત્માના માનમાં આ સભા મુલતવી રહી છે। આજે પણ 1987ની સાલમાં કોર્પોરેટર હતા એમના માનમાં સભા 2 સભા હતી, બંને મુલતવી કરી છે। ત્યારે ખૂબ વ્યથિત દિલે મારે મેયરશ્રીને અને સંબોધીને એવું લખવું પડ્યું છે કે મારા હસબન્ડ કોર્પોરેટર હતા 2000થી 2005, હું 2005થી સતત અત્યારે કોર્પોરેટર છું। લોકોના કામ કરવા માટેની આ સભા છે। લોકોના કામ કરવા માટે એક સભાસદને 500 રૂપિયા એક સભાનું ભથ્થું આપવામાં આવે છે, ત્યારે અમે જો કાલે ઉઠીને એક્સપાયર થઈ જઈએ તો આ સભા મુલતવી ના કરે અને ચાલુ રાખે એવું મેં આજે વ્યથિત દિલે મેયરશ્રીને પત્ર લખીને મારા જીવતા જીવ જણાવી દીધેલું છે। કરજણ સેવા સદનમાં ગંદકી અને અસ્વચ્છતાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સેવા સદન પરિસરમાં આવેલ શૌચાલયની કથિત દયનીય હાલતના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। શૌચાલયમાં ગંદકી, દુર્ગંધ અને અસ્વચ્છતા જોવા મળતી હોવાના સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ હોવાની ફરિયાદો ઉઠી છે। કરજણ તાલુકાના 99 ગામોમાંથી લોકો વિવિધ સરકારી કામકાજ માટે સેવા સદનની અલગ અલગ કચેરીઓમાં આવતા હોય છે, ત્યારે જનતાને સરકારી સેવા પૂરી પાડતા સેવા સદનમાં જ શૌચાલયની આવી સ્થિતિ સામે આવતા તંત્રની સ્વચ્છતા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે। ખાસ કરીને મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, ત્યારે શૌચાલયની નિયમિત સફાઈ થાય છે કે નહીં અને સફાઈની જવાબદારી કોની છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। મચ્છરોના ઉપદ્રવને જોતા મચ્છરજન્ય રોગચાળાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ અને જંતુનાશક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અરજદારોની માંગ છે કે સેવા સદનની શૌચાલયની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે, દુર્ગંધ અને ગંદકી દૂર કરવામાં આવે
તેમજ મચ્છરોના ઉપદ્રવને રોકવા જરૂરી પગલાં લેવામાં આવે. વારંવાર અહીંયા આવવાનું થતું હોય છે. આ છે સેવા સદન કરજણ જૂના બજાર. અહીંયા મોસ્ટ ઓફલી બધી જ ઓફિસ છે, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ, રેશન કાર્ડ, બધા જ વિભાગ અહીં છે. અને કરજણ તાલુકાના 99 ગામને અહીં આવવું પડે છે કોઈક ને કંઈક કામ માટે. એમની માટે આ શૌચાલયની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ અંદર બેસો તો નાક દબાઈને બહાર અંદર જવાનું, બહાર નાક દબાઈને આવવાનું. જો પેશાબ પણ ઉતરે નહીં એવી પોઝિશન છે અત્યારે. અને બપોરે લંચમાં જમ્યા પછી ડીશ હોય ટોયલેટની મહી મૂકે છે આ લોકો. આટલી બધી ખરાબ પોઝિશન કરી મૂકી છે. કોઈ સ્વચ્છતા જાળવી નથી. મારે આમ કરી જવું પડ્યું, પેશાબ જ નહીં ઉતરી, એમ જ પાછો આવતો રહ્યો છું. બસ વહેલી તકે સ્વચ્છતા કરે અને સ્વચ્છતા જાળવે એવું એક અભિયાન ચલાવે. કરજણ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આજે સવારે 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માતર ગામ નજીક આવેલા માતર ટોલ પ્લાઝા પાસે સવારના આશરે 7:44 વાગે આ અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક પાછળથી બીજા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટની મદદથી ટ્રકના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે આમોસ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કરજણ ફાયર બ્રિગેડની ટીમની સમયસરની કામગીરી અને ભારે જહેમતના કારણે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. ડભોઈમાં દશામાતા મહોત્સવને લઈને તૈયારીઓ તેજ બની છે. દશામાતાના ભક્તો આગામી 10 દિવસ સુધી માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના, વ્રત અને કથાનું આયોજન કરશે. દશામાતાના પર્વને લઈને ડભોઈ શહેરમાં વિવિધ સ્થળોએ માતાજીની પ્રતિમાની હાટડીઓ પણ મંડાઈ ગઈ છે. દર વર્ષે નિર્ધારિત જગ્યાએ ભરાતા પ્રતિમા બજારને લઈને આ વખતે ડભોઈ નગરપાલિકાએ નવતર પ્રયોગ કર્યો છે. ચાલુ વર્ષે ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ પ્રતિમા બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે બજારનું સ્થળ બદલાતા વેપારીઓ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. વર્ષોથી એક જ જગ્યાએ પ્રતિમા બજાર ભરાતું હોવાથી ગ્રાહકો અને વેપારીઓ બંને તે સ્થળથી પરિચિત હતા. નવી જગ્યાએ ગ્રાહકોની અવરજવર પ્રમાણમાં ઓછી હોવાના કારણે વેપારીઓને વેચાણને લઈને ચિંતા સતાવી રહી છે. હાલ પ્રતિમા બજારમાં માટી તેમજ પીઓપીની વિવિધ પ્રકારની દશામાતાની પ્રતિમાઓ ઉપરાંત પૂજા સામગ્રી અને શણગારની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. દશામાતાના પર્વને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાતાના પવિત્ર પર્વ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘરમાં માતાજીની સ્થાપના કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. આગામી 10 દિવસ દરમિયાન સમગ્ર ડભોઈ શહેર ભક્તિના રંગે રંગાવાની સાથે દશામાતાના જયઘોષથી ગુંજી ઉઠશે. દરમિયાન નવી જગ્યાએ પ્રતિમા બજારનું આયોજન કરવામાં આવ્યું હોવાથી નગરપાલિકા દ્વારા ભક્તો અને વેપારીઓ માટે પૂરતી સુવિધા, સ્વચ્છતા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ નગરપાલિકા દ્વારા ભક્તોને ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ આવેલા પ્રતિમા બજારમાંથી દશામાતાની પ્રતિમા ખરીદવા અપીલ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં શ્રાવણ માસ નજીક આવતા જુગાર રમતા તત્વો સક્રિય થયા હોવાની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે જુગારીયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. પથ્થરગેટ વિસ્તાર પાસે આવેલ જય કુબેર રેસિડેન્સીના 5મા માળે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા 13 જેટલા ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન જુગાર સ્થળેથી રોકડ રકમ સહિત 15 મોબાઈલ ફોન, 104 પત્તાની કેટ તથા વાહનો મળી કુલ રૂપિયા 3,25,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે જુગાર જેવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીના પગલે જુગારધામ ચલાવતા અને જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ઝડપેલા તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની કાર્યવાહીથી એક વાત સ્પષ્ટ થઈ છે કે શ્રાવણના પવિત્ર માસને બદનામ કરતી જુગારની પ્રવૃત્તિ સામે
ખાકી હવે એક્શન મોડમાં છે. વડોદરા શહેરમાં 14મી ઓગસ્ટના રોજ દેશભક્તિનો માહોલ સર્જાવા જઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. નવલખી મેદાનથી શરૂ થનારી આ યાત્રા ગાંધીનગર ગૃહ સુધી પહોંચશે. અંદાજે 2 કિલોમીટરના રૂટ ઉપર યોજાનારી આ યાત્રામાં 50,000થી વધુ નાગરિકો જોડાય તેવી શક્યતા છે. તિરંગા યાત્રાની તૈયારીઓના ભાગરૂપે ડેપ્યુટી કમિશનર ઋતુરાજ દેસાઈ સહિતના અધિકારીઓએ નવલખી મેદાનની મુલાકાત લઈ સ્થળ પરની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી સુરક્ષા, ટ્રાફિક તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈના જણાવ્યા અનુસાર યાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાને લઈને શહેરના નાગરિકો ઉપરાંત વિવિધ NGO, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓ તરફથી પણ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં પોલીસ અને SRPની ટુકડીઓ પણ જોડાશે. વિવિધ શાળા કોલેજના બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો અને સંગીતની રજૂઆત કરવામાં આવશે. યાત્રા દરમિયાન દેશના વિવિધ રાજ્યોની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે, જેના કારણે સમગ્ર યાત્રા દેશભક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યથી રંગાઈ જશે. 50,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા વચ્ચે તંત્ર દ્વારા યાત્રાના રૂટ ઉપર સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 14મી ઓગસ્ટની તિરંગા યાત્રા વડોદરા માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપતો વિશાળ જન ઉત્સવ બની રહે તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 14 તારીખના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં અને વડોદરા શહેરના માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રી, કોર્પોરેશનના માન્ય મેયરશ્રી તથા સૌ પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં લગભગ 50,000 જેટલા લોકો આમાં જોડાવાના છે. તિરંગા યાત્રામાં અલગ અલગ પ્રકારની જે NGOs છે, કોલેજ, યુનિવર્સિટીઝ છે, આ બધા તરફથી ખૂબ મોટા પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે લગભગ 50,000થી વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે. એના અનુસંધાને આજે અમે તૈયારીના ભાગરૂપે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આની અંદર તિરંગા યાત્રા જે છે એ નવલખી મેદાનથી ગાંધીનગર રૂટ સુધી લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં નીકળશે અને એમાં પોલીસ, SRP, અલગ અલગ સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સ, અલગ અલગ પ્રકારના બેન્ડ, વિવિધ રાજ્યોના જે પરફોર્મન્સ છે એ પણ થવાના છે. એટલે આ રીતનું એક VMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શિનોર તાલુકાના સાદલી ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ગ્રામ્યજનો, યુવાનો, મહિલાઓ તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિમય માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રા દરમિયાન ગ્રામ્યજનોએ હાથમાં તિરંગો ધારણ કરી ભારત માતાની જય અને દેશભક્તિના જયઘોષ સાથે રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. યાત્રા દરમિયાન દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા તથા સાર્વભૌમત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરવામાં આવી હતી. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે. સાદલી ગામે યોજાયેલી તિરંગા યાત્રા દ્વારા ગ્રામ્યજનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની સાથે નવી પેઢીને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા સમગ્ર ગામ માટે ગૌરવ અને પ્રેરણાનો પ્રસંગ બની હતી. ગ્રામ્યજનોની ઉત્સાહભેર સહભાગિતાથી હર ઘર તિરંગા અભિયાનનો સંદેશ જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી શિવમ બારિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સહભાગી બન્યા હતા. વડોદરા શહેરની માજલપુર વિધાનસભા બેઠકના નવનિયુક્ત ધારાસભ્ય સતીશભાઈ પટેલે આજે ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં શપથવિધિ સમારંભ યોજાયો હતો. માજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અવસાન બાદ વિધાનસભા બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલનો વિજય થયો હતો. વિજય બાદ આજે તેમને માજલપુરના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સતીશભાઈ પટેલને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીગણ, ધારાસભ્યો, ભાજપના આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકોએ સતીશભાઈ પટેલને અભિનંદન પાઠવી તેમને ધારાસભ્ય તરીકેના નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સુરતમાં બનેલી રેગિંગની ઘટનાના પગલે બરોડા મેડિકલ કોલેજમાં પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જુનિયર વિદ્યાર્થીઓ અને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે માટે એન્ટી રેગિંગ કમિટી અને સ્કોડને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. બરોડા મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ કમિટી અને સ્કોડ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ સાથે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન સીધી વાતચીત કરવામાં આવશે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ કે રેગિંગ કરવામાં આવતું હોય તો તેની ગુપ્ત રીતે માહિતી મેળવવામાં આવશે. વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પોતાની ફરિયાદ કરી શકે અને તેમની ઓળખ જાહેર ન થાય તે રીતે ફરિયાદ સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો રેગિંગ અંગે કોઈ ફરિયાદ સામે આવશે તો તેને તાત્કાલિક ડીન કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બોયઝ અને ગર્લ્સના આશરે 8થી 9 અલગ અલગ હોસ્ટેલ બ્લોકમાં પણ એન્ટી રેગિંગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતની ઘટનાના પગલે વડોદરા મેડિકલ કોલેજ તંત્ર દ્વારા રેગિંગને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ જે સુરતમાં ઘટના બની એના પછી અમારી એનએમસીની ગાઈડલાઇન મુજબ જે એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્કોડ હતી અને મેન્ટી પ્રોગ્રામની અંતર્ગત જે ટીચર્સ મેન્ટર તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે એ તમામને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું કે ગમે ત્યારે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરીને જુનિયર વિદ્યાર્થી મળે તો એની સાથે વાર્તાલાપ કરે અને એની સાથે પૂછપરછ કરે કે કંઈ પણ આ પ્રકારનું તમને સિનિયર તરફથી કઈ હેરાનગતિ હોય તો એની આઈડેન્ટિટી, એની ઓળખ જાહેર ના થાય એ રીતે એની પાસેથી માહિતી મેળવવાની અને એવો કોઈપણ વિદ્યાર્થી મળે કે જેને સિનિયર તરફથી જો કોઈપણ પ્રકારની હેરાનગતિ હોય તો ઇમિડિયેટલી ડીન કક્ષાએ રજૂઆત કરવાની અને તેના પર એક્શન લેવા માટેના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે. કયા કયા જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે? અમારા ટોટલ 8થી 9 અલગ અલગ હોસ્ટેલના બ્લોક છે જ્યાં બોયઝ અને ગર્લ્સ રહેતા હોય છે, તો ત્યાં અમે ચેકિંગ કરવા માટેના ઇન્સ્ટ્રક્શન આપેલા છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલું ટાટા કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. જો કે પોલીસને જોઈને કન્ટેનરનો ચાલક વાહન રોડની સાઈડમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમે પાદરા અને કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર શંકાસ્પદ રીતે જઈ રહેલા ટાટા કન્ટેનર પર પોલીસની નજર પડી હતી. પોલીસે કન્ટેનરનો પીછો કરતા ચાલકે કન્ટેનર પૂર ઝડપે હંકારીને બોડકા સાપા તરફના ઓવરબ્રિજ નજીક રોડ સાઈડમાં ઊભું કરી દીધું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કન્ટેનરની તપાસ કરતાં તેમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાંથી 379 પેટીઓમાં ભરેલી કુલ 8,772 વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ બિયરનો જથ્થો જેની કિંમત 51,61,000 જેટલી છે તેમજ 10 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ 61,61,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર કન્ટેનર ચાલક તેમજ ગેરકાયદેસર દારૂ મંગાવનાર અને મોકલનાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાઓ વારંવાર મુલતવી રહેતી હોવાના મુદ્દે હવે કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ અનોખી પહેલ કરી છે. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મેયર ગીતાબેન મકવાણાને પત્ર લખી એવી રજૂઆત કરી છે કે ભવિષ્યમાં તેમના અથવા તો તેમના પતિ અને પૂર્વ કાઉન્સિલર રાજુભાઈ વાઘેલાના નિધન બાદ તેમની શ્રદ્ધાંજલિ માટે મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવામાં ન આવે. પુષ્પાબેન વાઘેલાએ પત્રમાં જણાવ્યું છે કે જનપ્રતિનિધિઓ શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે સત્તાના સ્થાને પહોંચતા હોય છે. મહાનગરપાલિકાની સામાન્ય સભા નાગરિકોના પ્રશ્નો, વિકાસના કામો અને વિવિધ દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા માટે મહત્ત્વનું મંચ છે. આવા સંજોગોમાં કોઈના દુઃખદ અવસાન બાદ તેમને સન્માન આપવા માટે શ્રદ્ધાંજલિ અને 2 મિનિટનું મૌન પાળવું યોગ્ય છે, પરંતુ તેના કારણે સમગ્ર સભા મુલતવી રાખવાથી નાગરિકોના કામ અટકી શકે છે. પુષ્પાબેન વાઘેલાએ વધુમાં રજૂઆત કરી છે કે છેલ્લા કેટલાક સમયથી
કોઈને કોઈ કારણસર સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી રહી છે. સામાન્ય સભા મુલતવી રહેતા શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ અને નાગરિકોના પ્રશ્નો અંગેની ચર્ચા આગળ ધપતી નથી. આ સમગ્ર મુદ્દે પુષ્પાબેન વાઘેલાએ પોતાના સાથે તેમના પતિ પૂર્વ કાઉન્સિલર રાજુભાઈ વાઘેલાના ભવિષ્યમાં નિધન બાદ પણ આવી જ રીતે સભા મુલતવી ન રાખવાની લેખિત વિનંતી કરી છે. અનોખી વાત તો એ છે કે સામાન્ય સભા મુલતવી રાખવાની પ્રથા સામે હવે સત્તા પક્ષ જ નહીં પરંતુ વિપક્ષના મહિલા કાઉન્સિલરે પોતાના જ નિધન બાદ પણ શહેરનું કામ અટકવું ન જોઈએ તેવી અપીલ કરી છે. પુષ્પાબેન વાઘેલાની આ રજૂઆત હવે મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બની છે. સવાલ એ છે કે શોક વ્યક્ત કરવાની સાથે નાગરિકોના કામો પણ ચાલુ રાખવા માટે શું મનપા સામાન્ય સભાની કાર્યવાહી અંગે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરશે? એમને પત્રમાં જણાવ્યું છે કે એ અત્યારે રનિંગ કાઉન્સિલર છે અને એમના હસબન્ડ પૂર્વ કાઉન્સિલર છે. તો એમને જે અત્યારે અમારી સભા મુલતવી રાખી છે તો એ સંદર્ભમાં એમને પત્રમાં લખ્યું છે કે અમારા કંઈ થાય તો તમે સભા મુલતવી નહીં રાખવી, પણ અમારે કોર્પોરેશનમાં જે કંઈ વધતું ઘટતું હશે એ ચર્ચાના વિષયમાં મૂકીને પછી આગળ જે કાર્યવાહી થશે એ અમે કરીશું. વડોદરા મહાનગર સેવા સદનમાં 2026નું બોર્ડ 28/4 ચૂંટાઈને અમે તમામ આવ્યા. 28/4થી લઈને આજે 10/8 થઈ. પ્રજાના હિત માટે, લોકોના કામ કરવા માટે લોકોએ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને અમે મોકલ્યા. આજે 10/8 થઈ, હજુ સુધી કોઈ પ્રજાના કામ માટેની સમગ્ર સભામાં ચર્ચા કોઈ પણ જાતની થઈ નથી. કેન પ્રકારે આચારસંહિતા કે કોઈના દિવંગત આત્માના માનમાં આ સભા મુલતવી રહી છે. આજે પણ 1987ની સાલમાં કોર્પોરેટર હતા એમના માનમાં બે સભા હતી, બંને મુલતવી કરી છે. ત્યારે ખૂબ વ્યથિત દિલે મારે મેયરશ્રીને અને સંબોધીને એવું લખવું પડ્યું છે કે મારા હસબન્ડ કોર્પોરેટર હતા 2000થી 2005. હું 2005થી સતત અત્યારે કોર્પોરેટર છું. લોકોના કામ કરવા માટેની આ સભા છે. લોકોના કામ કરવા માટે એક સભાસદને 500 રૂપિયા એક સભાનું ભથ્થું આપવામાં આવે છે. ત્યારે અમે જો કાલે ઉઠીને એક્સપાયર થઈ જઈએ તો આ સભા મુલતવી ના કરે અને ચાલુ રાખે એવું મેં આજે વ્યથિત દિલે મેયરશ્રીને પત્ર લખીને મારા જીવતા જીવ જણાવી દીધેલું છે. કરજણ સેવા સદનમાં ગંદકી અને અસ્વચ્છતાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સેવા સદન પરિસરમાં આવેલ શૌચાલયની કથિત દયનીય હાલતના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શૌચાલયમાં ગંદકી, દુર્ગંધ અને અસ્વચ્છતા જોવા મળતી હોવાના સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ હોવાની ફરિયાદો ઉઠી છે. કરજણ તાલુકાના 99 ગામોમાંથી લોકો વિવિધ સરકારી કામકાજ માટે સેવા સદનની અલગ અલગ કચેરીઓમાં આવતા હોય છે. ત્યારે જનતાને સરકારી સેવા પૂરી પાડતા સેવા સદનમાં જ શૌચાલયની આવી સ્થિતિ સામે આવતા તંત્રની સ્વચ્છતા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. ત્યારે શૌચાલયની નિયમિત સફાઈ થાય છે કે નહીં અને સફાઈની જવાબદારી કોની છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. મચ્છરોના ઉપદ્રવને જોતા મચ્છરજન્ય રોગચાળાની શક્યતા વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ અને જંતુનાશક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અરજદારોની માંગ છે કે સેવા સદનની શૌચાલયની તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે, દુર્ગંધ અને ગંદકી દૂર કરવામાં આવે તેમજ મચ્છરોના ઉપદ્રવને રોકવા જરૂરી પગલાં લેવામાં આવે. વારંવાર અહીંયા આવવાનું થતું હોય છે. આ છે સેવા સદન કરજણ જૂના બજાર. અહીંયા મોસ્ટ ઓફલી બધી જ ઓફિસ છે. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ, રેશન કાર્ડ, બધા જ વિભાગ અહીં છે. અને કરજણ તાલુકાના 99 ગામને અહીંયા આવવું પડે છે કોઈક ને કંઈક કામ માટે. એમની માટે આ શૌચાલયની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે એ અંદર બેસો તો નાક દબાઈને બહાર અંદર જવાનું, બહારે નાક દબાઈને આવવાનું. જો પેશાબ પણ ઉતરે નહીં એવી પોઝિશન છે અત્યારે. અને બપોરે લંચમાં જમ્યા પછી ડીશ હોય ટોયલેટની મહી મૂકે છે આ લોકો. આટલી બધી ખરાબ પોઝિશન કરી મૂકી છે. કોઈ સ્વચ્છતા જાળવી નથી. મારે આમ કરી જવું પડ્યું, પેશાબ જ નહીં ઉતરી, એમ જ પાછો આવતો રહ્યો છું. બસ વહેલી તકે સ્વચ્છતા કરે અને સ્વચ્છતા જાળવે એવું એક અભિયાન ચલાવે.
કરજણ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આજે સવારે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માતર ગામ નજીક આવેલા માતર ટોલ પ્લાઝા પાસે સવારના આશરે 7:44 વાગે આ અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક પાછળથી બીજા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટની મદદથી ટ્રકના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે આમોસ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કરજણ ફાયર બ્રિગેડની ટીમની સમયસરની કામગીરી અને ભારે જહેમતના કારણે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. ડભોઈમાં દશામાતા મહોત્સવને લઈને તૈયારીઓ તેજ બની છે. દશામાતાના ભક્તો આગામી 10 દિવસ સુધી માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના, વ્રત અને કથાનું આયોજન કરશે. દશામાતાના પર્વને લઈને ડભોઈ શહેરમાં વિવિધ સ્થળોએ માતાજીની પ્રતિમાની હાટડીઓ પણ મંડાઈ ગઈ છે. દર વર્ષે નિર્ધારિત જગ્યાએ ભરાતા પ્રતિમા બજારને લઈને આ વખતે ડભોઈ નગરપાલિકાએ નવતર પ્રયોગ કર્યો છે. ચાલુ વર્ષે ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ પ્રતિમા બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે બજારનું સ્થળ બદલાતા વેપારીઓ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. વર્ષોથી એક જ જગ્યાએ પ્રતિમા બજાર ભરાતું હોવાથી ગ્રાહકો અને વેપારીઓ બંને તે સ્થળથી પરિચિત હતા. નવી જગ્યાએ ગ્રાહકોની અવરજવર પ્રમાણમાં ઓછી હોવાના કારણે વેપારીઓને વેચાણને લઈને ચિંતા સતાવી રહી છે. હાલ પ્રતિમા બજારમાં માટી તેમજ પીઓપીની વિવિધ પ્રકારની દશામાતાની પ્રતિમાઓ ઉપરાંત પૂજા સામગ્રી અને શણગારની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. દશામાતાના પર્વને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાતાના પવિત્ર પર્વ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘરમાં માતાજીની સ્થાપના કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. આગામી 10 દિવસ દરમિયાન સમગ્ર ડભોઈ શહેર ભક્તિના રંગે રંગાવાની સાથે દશામાતાના જયઘોષથી ગુંજી ઉઠશે. દરમિયાન નવી જગ્યાએ પ્રતિમા બજારનું આયોજન કરવામાં આવ્યું હોવાથી નગરપાલિકા દ્વારા ભક્તો અને વેપારીઓ માટે પૂરતી સુવિધા, સ્વચ્છતા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ નગરપાલિકા દ્વારા ભક્તોને ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ આવેલા પ્રતિમા બજારમાંથી દશામાતાની પ્રતિમા ખરીદવા અપીલ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં શ્રાવણ માસ નજીક આવતા જુગાર રમતા તત્વો સક્રિય થયા હોવાની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે જુગારીયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. પથ્થરગેટ વિસ્તાર પાસે આવેલ જય કુબેર રેસિડેન્સીના 5મા માળે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા 13 જેટલા ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન જુગાર સ્થળેથી રોકડ રકમ સહિત 15 મોબાઈલ ફોન, 104 પત્તાની કેટ તથા વાહનો મળી કુલ રૂપિયા 3,25,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે જુગાર જેવી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીના પગલે જુગારધામ ચલાવતા અને જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ઝડપેલા તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની કાર્યવાહીથી એક વાત સ્પષ્ટ થઈ છે કે શ્રાવણના પવિત્ર માસને બદનામ કરતી જુગારની પ્રવૃત્તિ સામે ખાકી હવે એક્શન મોડમાં છે.